નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 1 પર્વત તારાના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ અનિલ જોશી, ઓપ્શન બી સુંદરમ, ઓપ્શન સી રમેશ પારેખ, ઓપ્શન ડી સુરેશ દલાલ. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સુરેશ દલાલ. પ્રશ્ન 2. કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? ઓપ્શન એ વૃક્ષને, ઓપ્શન બી ખડકને, ઓપ્શન સી પર્વતને અને ઓપ્શન ડી સૂર્યને. સાચો વિકલ્પ છે ઓપ્શન સી પર્વતને. પ્રશ્ન નંબર 3 જોઈશું. કવિની હોડીને કોણ હંકારે છે? ઓપ્શન એ નાવિક, ઓપ્શન બી ઈશ્વર, ઓપ્શન સી કવિ પોતે, ઓપ્શન ડી પવન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ઈશ્વર. પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ખાલી જગ્યા. તો કૌંસમાં શબ્દ છે સર્વત્ર અને ક્યાંક. તો આપણે અહીંયા શું લખ્યું છે? ક્યાંક. વાક્ય નંબર 2. દરિયો તારો ખાલી જગ્યા વિશાળો વૃક્ષો તારી વાત. તો હૃદય અને દિલ, તો એમાં શું હશે? દિલ. લખી દીધું છે કે દરિયો તારો દિલ વિશાળો વૃક્ષો તારી વાત. વાક્ય નંબર 3. અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. કિનારા કે કાંઠા, તો શું હશે? કાંઠા વચ્ચે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. વાક્ય નંબર 1. કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, તો આ વિધાન ખરું છે. વાક્ય નંબર 2. ઈશ્વર તણાનો તારણહાર નથી, તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 3. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો આ વિધાન ખરું છે. વાક્ય નંબર 4. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો આ વિધાન ખોટું છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો. તો જો અહીંયા સાચું ઉત્તર આપણે લખી દીધું છે, બરાબર. તો સરનો સમાનાર્થ શબ્દ શું થાય? સરોવર. સત્ય, તો સત્યનો સમાનાર્થ થશે સત્ય. સાર એટલે કે લાભ, કેશ એટલે મુખદ્વ અને પાસ એટલે ઉત્તીર્ણ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. પ્રશ્ન નંબર 2. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન નંબર 3. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન નંબર 4. વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. પ્રશ્ન નંબર 5. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? તો ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના પીંછા રૂપી આપણા સાથે સંતાકુકડી રમે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. પ્રશ્ન નંબર 7. ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. પ્રશ્ન નંબર 8. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ અને તેની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પ્રશ્ન નંબર 9. હોડીને કોણ હંકારતું હશે? તો હોડીને ઈશ્વર હંકારતા હશે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1. કાવ્યમાં કવિ પ્રકૃતિમાં કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો કાવ્યમાં કવિ પ્રકૃતિમાં દરેક જગ્યાએ ઈશ્વરના દર્શન કરે છે. જેમ કે સરોવરને ભગવાનની આંખ ગણે છે, સૂર્યચંદ્રમાં ઈશ્વરનું પ્રકાશ જોવે છે અને ફૂલોની સુગંધમાં ઈશ્વરની સોગાદ માણે છે. પ્રશ્ન નંબર 2. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેમજ ચોમાસામાં મેઘના ગાજ આગમન પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે.
મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા હોય છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પ્રશ્ન નંબર 1. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો આકાશમાં સૂર્ય અને ચંદ્ર વારા પરથી અદૃશ્ય થાય છે અને દેખાય છે, જેથી કવિને લાગે છે કે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમી રહ્યા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો જો અહીંયા સાચું જોડાણ આપેલું છે બાજુમાં. દરિયો, તો દરિયો કેવો હોય? વિશાળ. અને સંબંધ તો પારાશ કે ખારાશ હોય. સૂર્ય તો શું ક્યાં હોય? આકાશમાં. અને શું આપે? ગરમી. મેઘધનુષ્ય, તો એમાં આવશે રંગ. તો શું આવશે આમાં? વરસાદ. પછી સી, તો એમાં આવશે ત્રાડ. અને એને શું હોય? કેશવાળી. નદી તો કાંઠો, એમાં શું હોય? પ્રવાહ. તો આપણે આના ઉપરથી વાક્ય બનાવીએ કે આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. વાક્ય નંબર 2. મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. વાક્ય નંબર 3. ત્રાડ પાડતા સિંહની કેશવાળી મને ગમી જાય છે. અને વાક્ય નંબર 4. નદીમાં પાણીનો પ્રવાહ ધસાસરે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. નજીકનો અર્થ શોધી સાચાને નિશાની કરો. વાક્ય નંબર 1. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ઓપ્શન અ, ફૂલો સુગંધદાર હોય છે. ઓપ્શન બ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. અને ઓપ્શન ક, ફૂલોના રંગ મનમોહક હોય છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. વાક્ય નંબર 2. તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાથ. તો ઓપ્શન અ, તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે. ઓપ્શન બ, તળાવમાં આવાજ આપનાર ઈશ્વર તું જ છે. અને ઓપ્શન ક, તણખલાને તારનાર અને ઝરણાના અવાજનો ઈશ્વર તું જ છે. તો સાચું વિકલ્પ છે ઓપ્શન ક, કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજનો ઈશ્વર તું જ છે. વાક્ય નંબર 3. એમાં મારી હોડીને આ કોણ હંકારે? ઓપ્શન અ, મારી જીવનનૈયાને કોણ ચલાવતું હશે? ઓપ્શન બ, હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે? અને ઓપ્શન ક, મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ, મારી જીવનનૈયાને કોણ ચલાવતું હશે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 10. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાથ. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો અહીંયા કવિ શું કહે છે કે હે ઈશ્વર, તું સામાન્ય માણસનો એટલે કે તણખલા જેવા નાના માનવીનો ઉદ્ધાર કરનાર છે. અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગ અને ફૂલોની સુગંધ એ પણ તારી જ મહામૂલી ભેટ છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 11. ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. વાક્ય નંબર 1. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા કમાય છે. વાક્ય નંબર 2. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ સ્થપાયો. વાક્ય નંબર 3. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. વાક્ય નંબર 4. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, સફળતા મેળવી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 12. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. ઉદાહરણ છે કે તારે તે તો તારણહાર, એટલે સર્જન કરે તે તો સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે તો રક્ષણહાર, દેખાડે તે દેખનહાર, ખેડે તે તો ખેડનહાર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 13. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો નુકસાન, સમુદ્રાયા, ત્રીજો શબ્દ સૌવલ્ય, ચોથો શબ્દ બને છે શિકાર, પાંચમો શબ્દ બને છે સરોવર, છઠ્ઠો શબ્દ સાબરી, સાતમો શબ્દ રિશેષ અને આઠમો શબ્દ વિશેષ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીં આપણે જોડણી સુધારી લખેલી છે રળિયાત, ઈશ્વર, પતંગિયો ને મોરપીંછ.
આગળ જોઈશું. પ્રશ્ન નંબર 15. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. એક આંખ, આંખનો સમાનાર્થી થશે નેત્ર અને નયન. ઈશ્વર, ઈશ્વરનો સમાનાર્થી થાય ભગવાન અને ઈશ. દરિયો તો સમુદ્ર, જલધિ. વૃક્ષનો સમાનાર્થી થશે ઝાડ અને તરુ. નાદ એટલે અવાજ, ધ્વનિ. ફૂલ એટલે પુષ્પ, સુમન. પર્વત એટલે પહાડ, ગિરી. આબ એટલે આકાશ. નભ અને સૂર્ય એટલે રવિ અથવા ભાનુ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહોળું તો સોકડું, લાડ તો ધિક્કાર, સુગંધ તો દુર્ગંધ અને અંધારું તો અજવાળું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 17. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી પ્રાસનિક શબ્દ જોડી બનાવો. તો જોઈએ ઉદાહરણ છે. વાત તો રળિયાત, એટલે નાદ તો સોગાદ, તમરા તો ભમરા, સુર તો દૂર અને વહે તો કહે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. વિશાળ દિલના હોવું એટલે ઉદાર હોવું. વાક્ય પ્રયોગ. સજ્જનો વિશાળ દિલના હોય છે. બીજો રૂઢિપ્રયોગ છે તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું. વાક્ય પ્રયોગ. ઈશ્વર સૌનો તારણહાર છે. પ્રશ્ન નંબર 19. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દો છે પર્વત, વૃક્ષો, સોગાદ, સિંહ અને ત્રાડ. તો શબ્દકોશના ક્રમ પ્રમાણે પ્રથમ શબ્દ હશે ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાદ. આગળ જોઈશું. પ્રવૃત્તિઓ. તો પ્રશ્ન નંબર 3 છે કે તો શું થાય. વિચારોને તમારી નોટબુકમાં તમારે આ લખવાનું છે કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો પૃથ્વી પર જીવસૃષ્ટિ નાશ પામે, વનસ્પતિ સુકાઈ જાય અને પીવાના પાણીની ભારે કટોકટી સર્જાય. બીજો પ્રશ્ન છે કે જો વૃક્ષો જ ન હોય તો શુદ્ધ ઓક્સિજન ન મળે, વરસાદ ન આવે અને પૃથ્વી રણ બની જાય. ત્રીજો પ્રશ્ન છે કે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી પર અંધારું થઈ જાય, ભારે ઠંડી વ્યાપે અને તમામ સજીવો મૃત્યુ પામે. ચોથો પ્રશ્ન છે કે જો બધા જીવજંતુઓ આપણે પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો કુદરતી આહાર શૃંખલા તૂટી જાય અને પરાગનયન અટકી જવાને કારણે વનસ્પતિના વિકાસ પર માઠી અસર પડે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો જુઓ વૃક્ષ, તો વૃક્ષને લાગુ પડતા શબ્દો પંખી, પાંદડા, ડાળી, લાકડા, ફૂલો, ફળો અને વરસાદ. પર્વત, તો પર્વતને લાગુ પડતા શબ્દો દુર્ગ, પથ્થર, માટી, પક્ષીઓ અને પ્રાણીઓ. આકાશ, તો આકાશને લાગુ પડતા શબ્દો વાદળ, સૂર્ય, ચંદ્ર અને તારા. નદી, નદીને લાગુ પડતા શબ્દો પાણી, માછલી, હોડી અને છીપલા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવીને લખો. ઉદાહરણ છે ચશ્મા તો આંખ, પતંગ તો દોરી, કપડાં તો સિલાઈ, કાગળ તો પત્ર, હોડી તો દરિયો અને વૃક્ષ તો ફૂલ અથવા તો ફળ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6. નીચેનું પ્રાર્થના ગીત ગાઓ અને પ્રશ્નનો ઉત્તર લખો. એ પ્રાર્થના ગીત આપેલું છે કે નમીએ તુજને વારંવાર, હરતા ફરતા કે નિંદરમાં, રાત્રે દિવસે સાંજ સવારે, તમારો અમને સાથ સદાય. તું છે સૌનો રક્ષણહાર, દેવ બનાવી દુનિયા છે તે આ, તારો છે સૌને આધાર. તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. તો કાવ્યના આધારે આપણે પ્રશ્નના જવાબ મેળવીએ. પ્રથમ પ્રશ્ન, આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે. તો આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા, નિંદ્રામાં અને રાત્રિ દિવસે સાંપડે છે. પ્રશ્ન નંબર 2, દુનિયા કોણે બનાવી છે. તો દુનિયા દેવ એટલે કે પરમાત્માએ બનાવે છે. પ્રશ્ન નંબર 3, કવિ કોને રક્ષણહાર કહે છે. તો કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.